નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સકુશળ હશો. વરસાદી વાતાવરણમાં તમે તમારું ભણવાનું સતત ને સતત તમારી નજર સામે રાખીને રહેતા હશો. આજે આપણે હું મુકેશ ગઢવી આજે આપણે 8મું યુનિટ બુરાઈના દ્વાર પરથી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. આમ તો એનો સારાંશને મેં કીધો હતો, એકદમ તાળબદી ગામડી શૈલીમાં લખાયેલું. આ નવલિકાને આપણે જોતા હતા. મુખ્ય બે પાત્રો જમન અને જમકુ. પહેલો જ પેરેગ્રાફ આપણે જોયો હતો. જમન ને જમકુ શું વેચી રહ્યા છે? શીભડા, મતીરા. આમાં લખ્યું છે મતીરા, લખો તો બી વાંધો નથી. કેટલા દિવસના, આમ તો હજી આપણે ઓલું નથી કરવું, પણ એક વાક્યમાં એવો પ્રશ્ન આવી શકે કે અમીરી અને ગરીબીનો ભેદ કઈ રીતે અળગો અથવા તો પૂર્ણ થાય. શેઠના ઘરે જઈ બાથરૂમમાં જઈ અને સારા સાબુથી, સુગંધી સાબુથી સ્નાન કરી નવા કપડાં પહેરાવે તો કોઈ ન કહી શકે કે આ એકદમ ગરીબ દંપતી છે. બીજી વાત, થોડીક વચ્ચે 2 મિનિટ લઈ લઉં. આપણે વાલી મીટિંગ જોઈ. વાલી મીટિંગમાં લગભગ ભાઈઓ બહેનો ગુજરાતી મીડિયમના આવ્યા હતા. અને બહેનો તો ઠીક, એમને યાદ હતું, જેને પૂછું તેને કેટલા યુનિટ ચાલ્યા છે. વર્કની બાબતમાં 2-3 બહેનોને બાદ કરતા બધા બહેનોનું કમ્પ્લીટ હતું. સૌથી નિરાશ થયો હો તો એ ભાઈઓમાં આવ્યા હતા મને જોવા. એમ પૂછું કેટલામો યુનિટ આવ્યો, એક વ્યક્તિએ મને એવું કીધું, સાહેબ બીજું હાલે છે. અરે મેં કીધું ભાઈ 7 પૂરા થયા, 8મામાં આવ્યા તો ખબર નથી સાહેબ. કેટલા દિવસ ત્યાં નથી જોતો? સાહેબ હમણાંથી જ, બાકી તો જોતો જ. એક પાસે મારે હિસાબ માંગવો પડ્યો. મેં કીધું નથી જોતો વિડીયો? સાહેબ ટાઈમ નથી રહેતો. મોબાઈલ છે તો હા, પર્સનલ છે તો હા, ના પપ્પા સાથે હતા. રોજનું કેટલા જીબી આવે? તો 2 GB. મેં ક્યાં વાપરશો? અને પછી મૂંઝાઈ ગયો. બેનો હોય તો સિરિયલ જ જોવે, ભાઈઓ શું જોતા હશે? ફ્રી ફાયર રમે, સાઉથના ફાઇટ વાળા વિડિયા જોવે. આવું ન કરો, ગોલ્ડન પીરિયડ છે. આ એક વખત મિસ કરશો ને એટલે હું તમને ગેરંટી સાથે કહી શકું કે આ ફરી વખત આવશે નહીં. આ ફરી વખત નહીં આવે.
કારણ કે એક વખત સ્કૂલ શરૂ થશે એટલે બીજે જ દિવસે હું તમારી પાસે મારો લેક્ચર હશે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, હું તમારી પાસે ચારેય બુક્સ માગીશ. પહેલી માગીશ સ્વાધ્યાય બુક, રાઈટ. બીજી માગીશ, યાદ રાખજો, સ્વાધ્યાય બુક, પછી વર્કશીટ, ત્રીજી ગ્રામર બુક અને ચોથી લેખન બુક. હવે અમુક ને મેં કીધું લેખન વિભાગના ક્યાં ક્યાં મુદ્દા કરાવે મને કયો. તો એણે મને ગ્રામર ના મુદ્દા ગણાવે. યાર તમે 11th સ્ટાન્ડર્ડમાં છો, કમસે કમ એટલી તો ખબર પડી છે ને લેખન કોને કહેવાય અને ગ્રામર કોને કહેવાય. ઠીક છે, આ ખીજાવાનો લેક્ચર નથી, પણ દુઃખ થાય યાર. તમારી પાછળ અમે કેટલી મહેનત કરીએ છીએ, તમારા મમ્મી પપ્પા કેટલી મહેનત કરે છે, અને સાવ મફત થયું. મન દઈને એક અડધી કલાકનો વિડીયો જોવાનો છે અને એ તમે ન કરી શકો તો તમે એક વિચાર તો કરી શકો તમે આગલી જિંદગીમાં શું કરી શકશો. સાહેબ, એવા વિદ્યાર્થીને દીકરા દીકરીઓને ભણાવું છું કે જે યુનિટ ચલાવવાનું હોય એનાથી 2 યુનિટ આગળ હોય. આપણને પ્રશ્ન કરે યુટ્યુબ ઉપર, મારે ઓછામાં ઓછા 30 થી 35 ક્વેશ્ચન રોજના આવે. એમાં આ ભાઈઓ ગુગાનો એક પણ પ્રશ્ન ક્યારેય નથી આવતો, અને એનો મતલબ હું સમજી જાઉં છું, વાંચતા નથી. જિંદગી બહુ કઠિન છે હો દોસ્તો, તમે માનો છો એટલી સહેલી નથી. એમાં સૌથી સરળ કાંઈ હોય ને જિંદગીમાં તો એજ્યુકેશન છે, અને એ તમારથી ન થતું હોય. ચાલો બંને જણા જીવનનો વાસ્તવિક યજ્ઞ કરીને, મેં વોટ મિનિંગ ઓફ યજ્ઞ એટલે શું એવું કીધું હતું. યજ્ઞ એટલે પરિશ્રમ, મહેનત. અને એમની પત્ની એને કહે છે, ચડાવે, હવે 2 ફાંટ મતી રહ્યા ને જર નીકળી જાય તો ભાગ્યે. અમારે અત્યારે કદાચ હું માનું છું ત્યાં સુધી FYમાં હશે એ દીકરીઓએ અમે આ નાટકના સંવાદ લખ્યા હતા, જમન ને જમકુના, અને વર્ગમાં ભજવ્યું હતું. આપણે એવું કઈ તો ઘરે બેઠા બેઠા કરવાના જ નથી, અમને વિશ્વાસ છે. મોટા થશો ને ત્યારે પૂછશે સંતાનો, તમે લોકડાઉનમાં શું કર્યું? ફ્રી ફાયર રમ્યા, સાઉથની ખોટી ખોટી ફાઇટિંગ વાળા જોયા. હા, હવે રોટલા પણ એક ટંકના, એક ટક એટલે એક ટાઈમ, 2 દીના ઘડી રાખી. જો એક ટકના બાકી 2 દીના ઘડી રાખી, તેના સાથે 4 દી ગદરી ગયા. 4 દિવસ ગદરી જવું એટલે ગુજરી જવું, નીકળી જવું, વયું જવું. માતાજીએ છે પૂરી ખરું. માતાજી એ આમાં વધારો કર્યો, છે પૂરી એટલે વધારો કર્યો.
એક એક શબ્દ ઉપર યાદ રાખજો, ટીક માર્ક નથી કરતો જાતો. પણ હવે રોટલા કાંઈક સુકાણા હો, ભેળું કઈ શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે ખાવા. જો કેવી પરિસ્થિતિ, 2 દીના રોટલા ઘડી લાવી, 4 દિવસ ગુજરી ગયા, હવે રોટલા સુકાણા છે, શાક કે અથાણું રોટલાની હેરે નથી, એટલે પાણીને રોટલો ખાવું પડે છે. અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને એટલા શીભડા કાઢી નાખો ને, એટલે સાંજે સાંજે અમરા પર ભેળા થઈ જઈએ. તમે હોશિયાર છો, એટલા શીભડા કાઢી નાખો એટલે વેચી નાખો ને, એટલે રાત્રે ને રાત્રે અહીંથી નીકળી જાય અમરા પર ભેગા. અમરા પર જમકુનું પિયર, સાસરું નહીં, જમનનું સાસરું. અધરાત થઈ ગઈ છે ને તોય મારી માં ઉના ઉના રોટલા ઘડી દેશે અને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે હેમત રાખી અને આટલા વેચો, મારો વાલો કરું. ત્યાં શું મારી માં ગરમ રોટલા કરી દેશે, હું લસણની ચટણી, પણ હેમત હિંમત આટલા વેચી નાખ, મારો વાલો કરું. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય એવા શબ્દ ધણીને ચાનક આપતી, ચાનક આપવું, જુસ્સો ચડાવવો. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય એવા શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલો ખેંચીને રાખતી. નાનું બાળક એ હતું અને એમની છાતીમાં ધાવણ નહોતું, દૂધ નહોતું. પાલો એટલે પેલું સાડીનો છેડો ખેંચતી હતી અને પાલવ તાણમાં જાય બીજી બાજુ પીઠ ઉગાડી દે. જો મોટી સાડી નહોતી અને પાલવથી બાળકને ઢાંકવા જાય ત્યાં પીઠ ઉઘડી રહે. છોકરો છાતીમાં માથું માર માર કરતો હતો, માની છાતીમાં દૂધ, કારણ કે ખાવા માત્ર રોટલા હતા. પણ ઘરાક આવે ને આવે જ ક્યાં, અરે આવું શું નહીં, આવે શું નહીં. ભાઈ બોલો ઘરાક આવે છે ક્યાં, તમે મોઢામાંથી કંઈક બોલો તો હમણાં આવે, મુરલી પર નાગ આવે એમ આવે. આમ જો આખી પીઠમાં કાંસિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે અને તમે ભૂંડા જીભ જ હલાવતા નથી. જો કેટલા બધા કાચીઓ એટલે શાકભાજીનો વેપારી. કેવા શાકભાજીની મુલાકાત લીધી છે ક્યારે? થેલીઓ લઈને ઉપડી જજો, ભાઈઓ હોય બહેનો હોય. કેવા હાલો હાલો હાલો, રીંગણા રીંગણા રીંગણા, ઓળાના મસ્ત મજાના રીંગણા, 20 કિલો 20 કિલો. ત્યાંથી બીજી બાજુથી હાલો હાલો હાલો. એક હાથની દૂધી 5 રૂપિયામાં લાવે ઘરે જાજી બુદ્ધિ. ત્યાં આમથી સુંદર મજાનો ભીંડો, બટેકાનું નામ જ ન લેતા. મને એવું વેણ કાઢતા ન સમય રાગે નાખતા આવડે નહીં. મને આવું વેણ એટલે વાક્ય, મને આવું વાક્ય બોલતા ન આવડે. જો એ બધા બોલે છે એ બધું બોલે, મને ન આવડે. ન શું આવડે, ધીરે રહીને બાઈ પુરુષને પઢાવવા, ધીરે રહીને શું ન આવડે. અને બાઈ એ આ સાકરિયા મેવા, આ મધના ઘડા લઈ જાવ, અમૃત મેવા લૂંટી જાવ. લ્યો બોલો એમ, આ સાકરિયા મેવા, સાકર જેવા શીભડા હતા, સાકર જેવા મીઠા, મધના ઘડા ભર્યા હોય એવા મીઠા ઉપમા, અમૃતના જેવા લૂંટી જાવ. લ્યો બોલો એમ, લજામણીનો છોડ જાણે જબડું ફાટ્યું જ નહીં નીચે જોઈ ગયો. લજામણી એક છોડ હોય એવો આવે, એને છે સ્પર્શ કરો ને ચાય બીડાઈ જાય, પછી એ ખુલ્લે નહીં. એમ ઊંચું જ ન જોયું. ઓય માટેડો, જો કેવું એને પતિ માટે ખીજાતી નથી. ઓય માટેડો, નારી ઘડતા ઘડતા ભૂતથી નર ઘડ્યો લાગે છે ભગવાને. નારી સ્ત્રી ઘડતા ઘડતા ભગવાને પુરુષ કરી નાખ્યું. એમ કહેતી બાઈ પોતાના ગળસટા ગળાના સૂર કાઢવા લાગી. એ 2 જઈના શેર, અમૃતના કૂપા, 2 પૈસાના શેર. જો શું ભાવે વેચતા હતા? અમૃતના કૂપા 2 પૈસાના શેર.
2 પૈસે શેર વેચતા હતા, 2 જઈના શેર, 2 પૈસાના શેર. હવે શેર એટલે 500 ગ્રામ, 2 શેર એટલે કિલો. યાદ રાખજો માપ. અને ત્યારે 1 રૂપિયો અને 2 રૂપિયા નહોતા, પૈસા હતા. 1 પૈસો, 2 પૈસા, 10 પૈસા, 20 પૈસા અને 100 પૈસા હોય ને ત્યારે 1 રૂપિયો થતો. 100 પૈસા અને રૂપિયાની કિંમત બહુ મોટી હતી. 2 પૈસાના શેર. આ સાકર ટેટી 2 જઈની શેર. આ મીઠા મેવા 2 પૈસે શેર. એક ખિસધારી વેપારી આવીને ઉભો રહ્યો. ઘરે વિવાહ છે, સાંજે જાનના માણસોને પીરસવા છીભડાનું શાક કરવું છે ને પૂછે, શું ભાવ? 2 પૈસે શેર. બાપા, અમૃત રોખો માલ. ભાવ પૂછે, 2 પૈસે શેર. અમૃત જેવો માલ છે. આના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. આના આવતા અને એના 2.5 શેર તો બાજીની દુકાને આપે છે. ના બાપા, અમારે પોસાય ને. એમ પર ગામ એટલે બીજા ગામ, પર એટલે બીજું ગામથી આવીએ છીએ. 4 દીથા ખુવાર ખાટલા છે, 4 દિવસથી ખુવાર એટલે હેરાન ગતિ. અહીંયા હેરાન થઈએ છીએ. અમારે નદીમાં ફૂંટિયા ગાળે ગાળે માટલા સારી સારી વાડા પાયા છે. આ કઈ એમ નામ નથી થતો. આપણે શાક માર્કેટમાં જે શાકભાજી લઈએ છીએ, આ ખેડૂતો આંદોલન કરે ખોટું નથી. હું પણ શિક્ષક પછી છું, પેલા ખેડૂત છું. કેટલી મુશ્કેલી પડે છે. અને એ મુશ્કેલીમાંથી યાર્ડમાં આવે ત્યારે આપણે એમ થાય નથી સર, પણ જોવો તો ખરા ક્યારેક વાડીમાં જઈને આંટો મારો ને. રાતના ઉજાગરા કરવા, રાત્રે જે ઢોર આવે એને કાઢવા, એને ખાતર નાખવું, દવા છાંટવી, પાણી આપવું, પાછું એને એમાંથી વીણવું અને એમાંથી પાછા સારા ને નબળાને 2 પાર્ટ કરવા. આવડે તો માત્ર માર્કેટમાં આવે એ આપણને ખબર છે. આ રીંગણા સારા નથી, કે જા વાડીમાં વાવ. માટલા સારી સારી વાડા પાયા ભાઈ. કેડના કમરના, કેડ એટલે કમર, મકોડા નોખા થઈ ગયા. અને એલા ભાઈએ જે જવાબ આપે છે પોઝિટિવ હોય ને એ આવું નથી. તો એ ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે. રૂના સટ્ટા રમનાર વેપારી જમકુદ ભૂંટી પડે. રૂના સટ્ટા, પૈસા સાથે મતલબી માણસો. લે એક વાત કર એટલે હું આખી તારે દેવા છે 2.5 શેર આનાના, 2 પૈસે શેર નહીં, એક આનો ના 2.5 શેર, 20 પૈસાના 2.5 શેર દેવા છે. તો આખી ફાંટ લઈ લો, મારે ઘેર જાન આવવાની છે. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, હજારો રૂપિયા ખર્ચીના વિવાહ માંડેલ, અને એમાં 5-6 આના ખટકાવતા શું બીવો છો? એમાં તમને કેટલો કષ્ટ રહેશે. આપણો આ છે. મેં સારાંશમાં કીધું હતું, ઘરે પ્રસંગ હોય ક્યાંય આપણે કસ નથી મારતા, એક જ જગ્યાએ કસ મારીએ છીએ. કઈ જગ્યા? શાકભાજીમાં. આપણને એમ થાય કે આ શાકભાજી છે, આમાં શાકભાજી વાળા શેરી વેચવા આવે તો આપણે કેટલા બધા એની સાથે રકઝક કરીએ, કેટલું બધું આપણે ઓલું આમ નહીં આમ જાણે. એ તો એક સામાન્ય માણસ છે, સાંજે 500 રૂપિયા કદાચ કમાતો હશે. લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો દે. તારા સડેર બડેર બધા અડધા શેર તમામ લઈ જાઓ. અહીં જે કાંઈ છે બધું આનાના 3 શેર. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. ના ભાઈ, પેટના પાટા ન છૂટવા એટલે મહેનત કરીને લાવેલું માલ મફતના ભાવમાં ન દેવાય. ઠીક, ત્યારે બેઠા બેઠા ધૂળ
અહીં 2 દિવસ સુધી ફૂંકો. વેપારી ભાઈ હાટડે હાટડે નીચે બેઠક કરીને વેચનાર એક એકની પાસે ફરે છે. વારંવાર એની ટાંપ એટલે નજર આ મજૂર બેલડી એટલે દંપતી ઉપર છે, ફાંટ ઉપર મંડાણી. જમન ને જમકુના અંતરની વાત પરથી વિચારનું જાણે એક વલણું ચાલવાનું. એના બંનેના મનમાં એક વિચાર આવ્યો. શું વિચાર છે? કેવો વિચાર છે એ જોઈએ. આ શેઠિયાઓ હજારોના રળનાર, હજારોના ધુવાડા કરી વરો એટલે પ્રસંગ ઉકેલનાર આ શાક પાંદડાની વાતમાં પાય પાયની ગણતરી છોડતા નથી. જો વેપારી હોય, કોમન મેન હોય, કોઈ પણ હોય. કોણ જાણે આપણે કઈ મેળીયું સણાવી નાખીએ છીએ કમાણીમાં. આપણે ક્યાં મેળીયું બાંધવી છે? બેઠક જમવાનું થાય તોય આપણા માટે ખૂબ. અને એમાં એ એટલો આપણને કસ મારે. એ વેપારીની વિદ્યા અહીંયા ખાસ યાદ રાખજો. વેપારીની વિદ્યા અવળ સંડી. અવળ સંડી એટલે બિલકુલ આપણાથી અલગ. શું? અંડરલાઈનમાં રહેજો અને જોજો. બાપ દીકરાને પહેલું શાસ્ત્ર ઈ પઢાવે કે બાપ વેપારી એમના દીકરાને પહેલું શાસ્ત્ર એટલે શાસ્ત્ર જ્ઞાન શું પઢાવે એટલે આપે. શું? આગલા પાસેથી કસીને લેવું સામાને છેતરે ઈ સળિયાતો. આપણે કોકની પાસેથી લઈને ત્યારે ખૂબ કસીને ખૂબ દહડ કરીને છેતરાવું નહીં. હું તેમ કહું છું, કસ મારવો હોય તો મોટા મોટા કાપડના વેપારીની દુકાનો ત્યાં મારો, સોનીની દુકાને મારો, ત્યાં તો કઈ કહેતા જ નથી. અને બીજી વિદ્યા વેપારીની કઈ સામાવાળાને છેતરી જવા. જો બે અપોઝિટિવ વર્લ્ડ, વિરોધી વાક્ય. સામાવાળાને છેતરી જવું, આપણે છેતરાવું નહીં. એવી વાત થાય છે ત્યાં એક બાઈ રૂમાલ લઈને આવી. જોજો આ ખાસ રસપ્રદ છે. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના, સોનાના દાગીના છે, હાથમાં રૂમાલ છે અને પગમાં ચપ્પલની જોડી છે. ઝીણો સુંદર સાડલો છે, નાની સી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે. આનો મતલબ એ છે બાઈ કેવી છે? સુખી સંપન્ન, પૈસાદાર. અને આવીને જો એમની ભાષા, બિહેવિયર કેવું છે એમનું. કેમ દેશે ચીબડા? 2 પૈસે શેર બોન. બોન એટલે બેન, 2 પૈસા. અરે એવું તે હોય? તમે મજૂર હવે લૂંટવા બેઠા. લે જો કે એક શેર. તમે મજૂર અમને લૂંટવા બેઠા. લૂંટશે ઉપર વાળો ત્યારે ખબર પડશે. લૂંટ ગયા, લૂંટ ગયા. સુખ મારે મંદિરે જવાનું મોડું થાય એમ છે ને. જોઈ લે કડી ચડી ગઈ, ત્રાજવામાં નમતું જોઈ બરાબર. છોકરા ફોસલાવમાં લેવા વાળાની બાજુ નમતું આપ. છોકરાને ફોસલાવશો? લ્યો બન આ નમતું કઈ જમું શેર થી જાજેરો માલ જોઈ વધારે આવા શેર હતો ને એની ઉપર વધારે આપી દીધો. એટલે લઈ જાઓ. હવે એક શેર દે આ પાકા છીપડામાંથી. જો પાછી પ્લસ એક પાકા છીપડામાંથી શેઠાણીએ એક કાપેલ છીપડા ઉપર બળબળતી માખો ઉડાડીને એમાંથી ચીર માગી. પાકું છીપડું હતું ને એમાંથી ચીર માગી. હજી પાછી ચીર બોન? હજી એક શેર દેવાની તમને બેન? હા તે મફત ક્યાં દઈશ? મારો છોકરો ઘેર જતા જતા ખબર છે માગશે પાકું છીપડું લાવો એમ. પણ બેન જમકું એક એક પલકે મહેનતનો ઉજેરેલ વાડો મથી ને મહેનત કરી કરીને ગાળેલી એક કૂંટી એટલે પેલો એના ખામણાઓ માટલે સારી 3 મહિના સુધી સતત લગલગાટ, સતત પાયેલ પાણી સાંભળી આવતા હતા. શિયાળિયા અને રખડતા ઢોરને હાંકી હાંકીને ઉજાગરા તાણેલા યાદ આવ્યું. લાય ચીર દેશે નીકળા, લે તારું ચીપડું પાછું. ચીર દેશ કે તારું ચીપડું પાછું દઈ દે. અને એને ચીર દેવી પડે. તે વિચાર કરજો, જોજો કેમ જાણે કાળજામાંથી ચીર કાપીને આપવી પડી હોય એવું દર્દ એના અંતકરણમાંથી. પેલી બાઈએ ચીર માંગી વધારાની, વગર પૈસે. આ છે
જેટલી સંપત્તિ વધારે. એક સરસ ગઝલની પંક્તિ છે. તન દે નહીં, મન, તન દે તો મન દે, અને મન દે તો ધન દે, નહીતર તારા તનને તું પાછું લે. તન એટલે શરીર. શરીર આપ હે ખુદા, હે ઈશ્વર, મનુષ્ય તરીકેનું શરીર આપ. તન દે તો મન દે, તો બુદ્ધિ દેજે. અને કેવી બુદ્ધિ ખબર? પોઝિટિવ. સારી બુદ્ધિ. એટલે તન દે તો મન દે, મન દે તો ધન દે, અને બુદ્ધિ આપ, ઇજ્જત આપ તો ધન દે. તો પાછી ઈ કઈ જળવાતી નથી. ધન એટલે સંપત્તિ, અને સંપત્તિ સારી બાબતમાં વપરાય એવી આપજે. નહીતર તારા તનને, નહીતર તારા શરીરને પાછું દે. જાણે પોતાના કાળજાની ચીર આપી દીધી હોય એટલી વેદના થઈ અંતઃકરણમાં. આવા જીવ શા થઈ જતા હશે પૈસા વાળાને? બહુ જેટલો પૈસા થાય ને એટલો જીવ ટૂંકો થયો. પૈસો ઓછો, તમે જોજો, પૈસો ઓછો હોય ને, ઘરમાં પૈસો ન હોય ત્યાં સુધી આમ કરી નાખીએ, ગરીબને મદદ કરીએ. આપણે જો અમીર થઈ જઈએ ને તો એક વખત, પણ જેવો પૈસો થાય ને, અને પૈસો જ એને ટૂંકા જીવ વાળાને થાય કે પૈસા વાળાનો ટીકો જીવ થાય એ ખબર નથી. એ બે સમજાતું જ નથી. આવા જીવ માટે જ આપણે નિર્ધન રહ્યા. અહીંયા યાદ રાખજો, માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. હવે થોડુંક તમને સમજાવું આની સાથે. એક વાક્ય ઉપર એવું સૂચના લખી છે કે આપેલ વાક્યના રેખાંકિત શબ્દનો, જોજો, રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ આપી, રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ આપી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખો. હવે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ કયો છે જુઓ તો, નિર્ધન. હવે એનો આપણે આપવાનો છે, ધનવાન થયો. પણ આપણે સીધું વાક્ય લખીએ તો માટે જ આપણે ધનવાન રહ્યા સારા, તો મિનિંગ લોસ થઈ જાય, બદલાઈ જાય. આના માટે વાક્ય હકારાત્મક એટલે છે અને નકારાત્મક એટલે નથી. વાક્ય હકારાત્મક હોય તો નકારાત્મક બનાવવાનું, નકારાત્મક હોય તો હકારાત્મક બનાવવાનું. માટે આપણે ધનવાન રહ્યા સારા નથી, નિર્ધન સારા છીએ. સમજણ પડી? ઓકે બેટા? ના ના, મને તો દાસ ચડે છે કોક વાર. જમણ મૂકી દાજ ન ચડાયો ડાયા, પારકો પર દેશે. આપણે રહ્યા મજૂર, કોક થાય તો સિપાઈ આપણો જ વાંકની ગંધ આવે. દાજ ચડે કોઈ મારતો નહીં. અને આપણે તો પરદેશી, બહારના છીએ, આ શહેરના નથી. અને આપણા ઉપર જ તે સિપાઈ એટલે પોલીસ આપણને જ મારે, અને આપણો જ વાંક આવે, એટલે આપણા ઉપર એમનો ગંધ આવે. બરોબર? આટલું રાખીએ છીએ અહીંયા સુધી. ખાસ યાદ રાખજો કે જેટલું જેટલું હવે બાકી છે ને એટલું પાછું કરતા જાઓ. ન સમજાય ત્યાં પાછું પૂછતા જાઓ. અને મારી યુટ્યુબ ચેનલ મુકેશ MUKEHS પેશ ગઢવી GADHVI, મારા સનનો મોટા મોટા વાળ ને એવો ફોટો હશે, એ તમે જોઈ લેજો. અને એમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ઓકે બેટા?